માતાજીને, કેમ કે બહારથી માણસો આવ્યા હતા પગે લાગવા માતાજીને, એટલે આપણે માતાજીને કાયદેસર માતાજીના હાર બાર ચડાવી. આજે આપણું માતાજીનું મંદિર છે, બરાબર. મસ્ત બનાવ્યું હતું. કેવું લાગે મને કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કેમ કે એ લોકો મુંબઈથી આવ્યા હતા દર્શન કરવા માટે, મુંબઈથી દર્શન કરવા માટે આવ્યા હતા. કેવો વિડીયો લાગે મને કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, આ વિડીયોને શેર કરી દેજો. કેમ કે આ આપણા મઢનો વિડીયો છે, એ મને ખાસ કરીને જણાવજો. કેમ કે આ માતાજીના મઢનો વિડીયો છે, મઢની અંદર હું બનાવી દઉં છું અત્યારે હાલમાં, બરાબર. બહુ માતાજી સુંદરી મુંદરી કેટલી લાવ્યા છે ખબર છે? ત્રણ તો સુંદરી છે માતાજી ચડાવેલી. એ લોકો મુંબઈથી માતાજીના દર્શન કરવા આવ્યા હતા ખાસ કરી. કેમ કે ભાઈ માતાજીને માને એ તો બહુ માને છે, એટલે મુંબઈથી એ લોકો દર્શન કરવા આવી ગયા થાય. અને આપણે આ વિડીયો માતાજીનો ખાસ કરીને માટે જ મૂક્યો છે, માતાજીના દર્શન છે. કેમ કે ભાઈ બાપુ અમારે દર્શન કરવા આવવા કીધું ના એ વાટે ઊભા હતા. હું આ પાડો ને 4-5 દિવસ એક ધારા ફોન આવતા હતા. મેં કીધું ભાઈ હું ઘરે નથી, બહાર ગયેલો છું, હું આવું પછી આવું. તો એ લોકો જો માતાજીનો સુંદરી બુંદરી હાર બાર બધું લઈ આવ્યા છે. જો માતાજીને, બરાબર, માતાજીનું બધું શણગાર બણગાર બધું લઈને આવ્યા છે. કેમ કે ભાઈ બધું મસ્ત બનાવ્યું છે અહીં, બરાબર. ને છોકરાને બાળકો માટે પરસેદીના પૈસા પણ આપતા ગયા છે, પણ એ પૈસા આપણે કહેવાય નહીં એટલા પૈસા છે આવા, બરાબર. થોડાક પૈસા આપ્યા છે પ્રસાદીના, તમે જોઈ લેજો. એ કે ભાઈ માતાજીના પ્રસાદીના પૈસા હું આપતી જાઉં છું, બાળકોને પ્રસાદી વેચી દેજો. કેમ કે ભાઈ એ તો બહુ કમાય છે, એટલે પૈસા આપે એના પ્રેમથી ખુશીથી એને મૂક્યા છે, બરાબર. આજનો વિડીયો ખાસ કરીને મારો આ જોઈ લેજો, કેમ કે આ મારા માતાજીનો મઢનો છે. એટલે જય માતાજી, જય વીર વસરાજ. આજે આપણે નીકળી ગયા છીએ બ્લોગ બનાવવા માટે, ને આજ મારી હારે મારી છોકરી પણ બ્લોગમાં બનાવવામાં આવવાની છે. તો જય માતાજી, આ બ્લોગ આખા જોતા રહીજો. ને હવે અમારી બેનને પણ રસ જાગ્યો છે કે ભાઈ આપણે બ્લોગ બનાવવો છે, તો આજથી જ આપણે બ્લોગમાં જોડાય છે. એટલે અમે બાપ દીકરી નવો બ્લોગ આજથી શરૂઆત કરીએ છીએ. અને ટેકનિકલ જય વસરાજ ચેનલમાં આ બ્લોગ મૂકવામાં આવશે ટૂંક સમયમાં. તો અમે તો આખો બ્લોગ જોતા રહીજો. જય માતાજી, જય વીર વસરાજ. તો જો અમારે હેરે છે. આજે શું કરવાનું છે તારે? હવે આજે મેં વિડિયો બનાવવાની. આજે એ વિડીયો બનાવવાની છે ને એના હાથે જ એનો બ્લોગ શૂટ કરશે. હવે હું એને ઠેકાણે લઈ જાઉં છું બ્લોગ શૂટ કરવા માટે. તો અમે ગાડી તૈયાર થઈ ગઈ છે, અમારી ગાડી જો ઊભી છે અહીં, બરાબર. અમે અમરોલી આવ્યા છીએ ને હવે અમારે છે ને બ્લોગ શૂટ કરવા જવાનો છે. તો બેનને આજે હવે એમ શું છે કે મારા બ્લોગ શૂટ કરવો છે. કરીશ ને તારે આજે બ્લોગ શૂટ? આજે એને આજે બ્લોગ શૂટ કરશે. ચાલો હું આગળ તમને બતાવું. જય માતાજી, જય વીર વસરાજ. તો આપણે આવી ગયા છે આજે વિડીયો બનાવવા માટે. આજે અમારી દીદી હારે છે, દીદી પણ વિડીયો બનાવવાની છે. એટલે જો અમારે હારે દીદી આવી ગઈ છે. અહીં કેવો વિડીયો બનાવવાનો છે? ગુજરાતી સાઈડ મારે બ્લોગમાં આવે છે ને ગુજરાતી વિડીયો બનાવવાની છે. ને આજથી જ મારે બ્લોગમાં જોડાઈ જશે કે પપ્પા હું તમારે હારે જોડાવશો ને મને ચેનલમાં વિડીયો બનાવતા શીખવાડો. તો આજે અમારી દીદી વિડીયો બનાવવાની છે માટે તમે આવ્યા છીએ. પણ આજે કયા રૂપમાં કયા મોડલમાં વિડીયો બનાવે છે હવે જોવાનું છે. કઈ પ્રકારનો વિડીયો તો બનાવી ખબર નહીં. તો હવે જેવો ગમે તેવો બનાવી દેવાનો. પછી પબ્લિક ને ગોઠશે, ગમે જ ને, લાઈક કોમેન્ટ શેર કરશે, કરશે જ ને. તારી ચેનલ જોહે બધાય? જોહે જ ને. તો એમ કહે છે કે ભાઈ મારી ચેનલ તો પપ્પા બધાય જોહે ઈ કે. તમારે હું જોડાઈ જાઉં ને એટલે મારો વિડીયો હાલવાનો જ છે ઈ કે, બરોબર. એટલે ખાસ કરીને આ વિડીયો આખો બ્લોગ જોજો. આ બ્લોગ ની અંદર હું મૂકી મારા બ્લોગમાં ને એની ચેનલમાં એ રીલ મૂકશે. તો ખાસ કરીને જોજો કેવો લાગે કેવો નહીં, મને ખાસ કરીને કહેજો. મારી બેન બનાવેલા ચાલે ને? મારી બેન બનાવેલા ચાલતો જ. હા, જો બધાને હવે પાવર આવી જશે. આ પાવર હેલો છે ખબર છે? યુટ્યુબ ગૂગલ એક્શન પિન આવ્યો છે ને એટલે બધા ખુશ થઈ ગયા છે. 54 પાવર છે. હા ભાઈ, માતાજીનો પાવર છે એટલે એ વિડીયો ચાલવાનો જ છે. તો આ વિડીયો ખાલી આપણે ખુશીથી જ બનાવવા આવ્યા છીએ. જો તમને વ્યૂ આવે છે ને મસ્ત. જો અહીંયા ફાર્મ છે ને અહીંયા આપણે કાયમ આ વાડી જમે વિડીયો બનાવવા આવીને આ બાજુ નેર ચાલુ છે, બરોબર. હવે તારી આંગળીઓ બંગળીઓ આવે છે જોઈ લે. જય માતાજી, જય દ્વારકાધીશ. હું મારા પપ્પાની ચેનલમાં નવી જોડાઈ છું. તમે મારી જય માતાજી, જય દ્વારકાધીશ. હું મારા પપ્પાની ચેનલમાં નવી જોડાઈ છું. મને વિડીયો બનાવતા તો નથી આવડતું, પણ મારા પપ્પા શીખવા રહ્યા છે મને. કેટલા સમયથી એવું કે તું યુટ્યુબ ચેનલ ચાલુ કર. બધી જ વસ્તુમાં મને સપોર્ટ કરે છે કે તું ચાલુ કરી દે. પણ મને મનથી એવું નહીં થતું. પણ આજે મારા મનથી એવું થાય છે કે હું ચાલુ કરું ને આગળ વધું. ને મારા પપ્પાનું એવું સપનું છે કે તું કંઈક બન એમ. એટલે હું યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છું. પણ તમે બધા સપોર્ટ કરશો તો જ હું આગળ વધીશ. ને મારા પપ્પા મને શીખવાડી રહ્યા છે કે આટલું બધું તો કોઈ સપોર્ટ નહીં કરે, પણ મારા પપ્પા મને સપોર્ટ કરે છે કે તું યુટ્યુબ ચેનલ ચાલુ કર, વિડીયો બનાવ, હું તને સપોર્ટ કરું. કોઈ વસ્તુની જરૂર પડે તો હું તને આપું, તું વિડીયો બનાવ ખાલી, બસ એટલું જ. જય વીર વસરાજ. જો આપણે અત્યારે અમારી છોકરીને તો જોઈ લીધી છે ને આ વિડીયોમાં નવા બનાવે છે ને હું એને સપોર્ટ કરું છું ભાઈ. વિડીયો ખાસ કરીને સારી રીતે સારા અવાજથી
અને કોમ્બિનેશનથી તારા પાવરથી તું વિડીયો બનાય. હું તને સાથ સપોર્ટ, તારે જે એના સેટેલાઇટ જોવે એ બધું હું આપું છું. તારે જે આના અંદર જે સેટઅપ જોવે એ હું કરી દે, વિડીયો એડિટિંગ હું કરી દે. પણ તું વિડીયો એક તારા ઓલા બંધથી બનાય. કેમ કે જિંદગીની અંદર કાંઈ પણ આની માટે એમ કે આ વિડીયોની અંદર આપણે ટેપ દેવો પડે. પણ એકવાર જો તારી ચેનલ તું અત્યારે મારે યારે જોડા 5 જણા તારો બ્લોગ આજ મારી ચેનલમાં મૂકવાનો છો. પણ એની ચેનલે આપણે શરૂ કરવી છે, એના નામથી આપણે ચેનલ શરૂ કરવી છે. એટલે હું આ 4-5 વિડીયો બનાવી ને આ ચેનલની અંદર મૂકું ને આ ચેનલ હાલી જાહે. આ ચેનલની અંદર બધા લાઈક કોમેન્ટ શેર કરજો ને નવા જોડાવ એ સબસ્ક્રાઈબર કરી દો. અને જો અમારા દીદીનો વિડીયો સારો લાગશે તો અમે બીજી પણ ચેનલ આગળ વધારશું, દીદીના નામથી જ મૂકશું. ત્યાં સુધી બધાને જય માતાજી. તો જો અમારી દીદી છે ને હવે વિડીયો બનાવવામાં કમ્પ્લીટ થઈ ગઈ છે. યાર કે પપ્પા મારે બનાવવો જ છે વિડીયો. જો અત્યાર સુધી મેં એને ખાલી ટીપ આપી છે એટલે વિડીયો બનાવવા માટે રેડી છે. ને હવે બધા વિડીયો એ બનાવશે અને કમ્પ્લીટ એના હાથથી જ બનાવશે. સવારનો બ્લોક ઉઠીને પહેલા એ બ્લોક એ શરૂ કરશે મારો. ને હવે કાયમ માટેમાં પહેલા બ્લોક શરૂ કરીને મને બતાવશે કે પપ્પા મેં એટલું બ્લોકિંગ કર્યું, તમે જુઓ આ વિડીયો એટલો ઉતાર્યો છે. એટલે આપણે કાયમના સવારના નિયમ પ્રમાણે કાયમ જે આપણે બ્લોક બનાવતા હોય સવારમાં મારો બ્લોક 8:30 મુકાઈ જાય છે. 8 વાગે હું મૂકી દઉં છું, બરોબર, અપલોડ કરી દઉં છું. એટલે કાયમ માટે હવે અમારી દીદી વહેલી 6 વાગે ઉઠી જાય છે. એટલે પહેલા માતાજીનું લઈ અને તમને બ્લોગ અપલોડ દીદી કરશે. હું એને એડિટિંગ કરીને કમ્પ્લીટ કરી દઈ. કેમ લાગે તાર થાય ને સવારમાં ઉઠીને બ્લોગિંગ? જેના પપ્પા સપોર્ટ કરતા હોય તો ભલભલું કામ થઈ જાય. હા ભાઈ, તને જે સેટઅપ જોવે ને એ બધું સેટઅપ આપણે આપશું. અને વિડીયોની અંદર બસ તમારા સાથ સપોર્ટ ની જરૂર છે, બીજું કઈ નહીં હા, છે. ને મારા તમે લોકો સપોર્ટ કરશો તો હું આગળ વધીશ. ને એ મને એમ કે છે પપ્પા તમારા 2000 સબસ્ક્રાઇબર છે ને, હું તમારી ચેનલમાં જોડાવ ને એટલે તાત્કાલિક કે 4-5 હજાર સબસ્ક્રાઇબર થઈ જાય થઈ જ જાય ને. બધા ઓલ સબસ્ક્રાઇબર કરજો. હા જો એમ શું કહેવાનું છે ભાઈ? કેમ થાય ચેનલ હાલ છે આપણી? 2000 સબસ્ક્રાઇબર છે આપણે. ને આની અંદર આપણે દીદીનો ઉમેરો કર્યો છે. દીદી આવી છે આપણે અરે ને દીદીને વિડીયો બનાવવો છે. તો કેમ થાય આપણી ચેનલ હાલી જાય? ખાસ તું એ કારક બ્લોગ સવારમાં ઉતારજે ને. હા, કુલ્લી રજા આવશે એટલે એ બનાવશે વિડીયો. હવે મારા ઘરની અંદર બધા એગ્રી થઈ ગયા છે. એનું કારણ શું છે કે અત્યાર સુધી ભાઈ થોડા ઢીલા પડતા હતા કે ભાઈ પપ્પા આ સારું ન લાગે, આ રહેવા જો, આવું લાગે તેવું લાગે. અને માણસો વાતો પણ એવી કરતા હતા. અત્યાર સુધી તો બધા માણસોનો ડરથી બધા બીતા હતા. એનું કારણ હતું કે ભાઈ માણસો એવું કહેતા હતા કે ભાઈ આ બધું સારું ન લાગે, આવું ન લાગે. પણ આપણે કોઈ ખરાબ વિડીયો કે ખરાબ દ્રષ્ટિ ખરાબ વસ્તુ નથી કરવાની. અંદર જાજા માતાજીના વિડીયો, ટ્રાવેલિંગના વિડીયો ને માતાજીના મંદિરના દર્શન, માતાજીનું ઈ જ મૂકવાનું આવશે આની અંદર. બીજું આપણે જય માતાજી, જય વીર વસરાજ. જો અત્યારે અમે બાપ દીકરી બે કન્ફર્મ વિડીયો બનાવ્યો. પહેલો જ બ્લોગ બનાવ્યો છે મારી છોકરી હારે મેં. પહેલા જ બ્લોગની અંદર કેવા વ્યૂ આવે છે ને કેટલા ભાઈ આપણે સબસ્ક્રાઈબર આવે છે, કેટલા આપણને શેર કરે છે, કેટલા લાઈક કરે છે, એ મને ખાસ કરીને આ બ્લોગની અંદર જણાવજો. ને આ અમારા બ્લોગની અંદર અમે બાપ દીકરીથી ટ્રાવેલિંગના જ વિડીયો આવશે બધા. અને અમે ભાઈ માતાજીના ટ્રાવેલિંગના જ બનાવવાના છે બધા ટોટલ. જ્યાં જ્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જશું, આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જશું એના જ વિડીયો મૂકવાના છે. અને આની અંદર કોઈ આપણે ખરાબ રીલ કે ખરાબ વસ્તુ આપણે મૂકવાની નથી. બીજા નંબરમાં કે આપણે ઘરે માતાજીનો મઢ છે, તમને ખબર તો છે ને કે માતાજીનો મઢ. તો આજે અમારી ઘરે માતાજીનો ગુરુવાર હતો અને માતાજીના મઢેથી જ અમે શરૂઆત કરી છે. એ પણ અંદર મૂકી દેવું. ને અમારી છોકરીનું પણ આજે એનું કેમ કે એનું માયન થોડુંક ફ્રેશ થયું છે કે પપ્પા મારે પણ બનાવવો છે. એટલે મેં કીધું હાલ બેટા હું તને સાથ સપોર્ટ આપું છું. તો હવે તું બનાવીશ ને વિડીયો કાયમ માટે, બરોબર? ને એને છે ને કેમેરા સામુ નજર જાય ને તો થોડુંક એને હસવું વધારે આવે છે, બરોબર? હસવું વધારે આવે છે એટલે વધારે હસતી હોય ને પહેલેથી જ હસતી રહી છે, બરોબર? તો માતાજીની દયાથી આમનો અમારો પરિવાર હસતો ખેલતો રહે એ જ અમે માતાજી પાસે દુઆ માંગીએ છીએ. ને કદાચ મારા યુટ્યુબ ફેમિલીની અંદર બધાય, ને મારે તો એમ જ કેવું છે કે હસતા ખેલતા જ રહેવા જોઈએ. આપણો વિડીયો જે જોતા હોય એ બધા એને હું તો કહું છું લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને સારો લાગે આ વિડીયો તો પણ આ વિડીયોને શેર કરી દેજો, બરોબર? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકા, જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી, જય વીર વસરાજ, જય માતાજી. જો અહીંથી અમારો વિડીયો આપો અત્યારે જો આગળ લઈ જઈએ છીએ, આગળ બનાવીએ છીએ. હવે અમે જઈ રહ્યા છીએ, અમારી ગાડી ત્યારથી ઘરે જઈ રહ્યા છીએ. પણ આ વિડીયો કેવો લાગે તો અમે બાપ દીકરી માતાજી પાસેથી દર્શન કરીને નીકળ્યા હતા અને એટલો જ વિડીયો બનાવ્યો છે. ખાલી 4-5 મિનિટનો ભાગ છે. તમને કેવો લાગે ખાસ કરીને મને જણાવજો. ને આ વિડીયોની અંદર તારું શું કહેવાનું છે? વિડીયો ચાલશે જ ને? ચાલશે. તમારો બધા સપોર્ટ કરજો એટલે વિડીયો અમે આગળ વધારીશું જ. નવા નવા વિડીયો જોવા માટે બધા લાઈક કરો, સબસ્ક્રાઇબર કરો. આપણે વિડીયો બધા બનાવી લીધા છે અને હવે બીજા બ્લોક ની અંદર તમને બધું બતાવીશ. પણ આ બ્લોક આપણે અહીંયા છે ને ક્યાં બ્લોક બનાવવા આવ્યા હતા ખબર છે? અમારા ગામથી 5 કિલોમીટર દૂર થાય જ્યાં અમે બ્લોક બનાવવા આવ્યા હતા, વસવારી ગામની અંદર. એટલે બ્લોક આખો નિહાળજો તમે, બ્લોક આખો જોયો. આ બ્લોક ની હારે અમારી દીદી પણ અત્યારે હારે હતી. અમે બ્લોક બનાવવા આવ્યા હતા. હવે ભાઈ છે ને માતાજીની આરતીનો ટાઈમ થઈ ગયો છે, માતાજીની આરતી કરવા જ આવી છે. અને આમાં આરતીનો હું થોડોક તમને મૂકી
એક ભાગ આરતીનો મૂકી. આજે અમારી દીદી આરતી માતાજીની ઉતારવાની છે એટલે આરતીનો ભાગ પણ હું અંદર મૂકી દઈ. ત્યાં સુધી જય માતાજી, જય વીર વસરાજ, જય દ્વારકાધીશ.